નમસ્કાર મિત્રો, આપણે ફરીથી લઈને આવી ગયા છીએ એક સરસ મજાની વાત, સરસ મજાની સ્ટોરી, એટલે કે રાજાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। તો ચાલો આપણે વાત આગળ ચાલુ કરીએ। એક વખતની વાત છે, એક રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય હતા। તેના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ છવાઈ હતી। રાજા રોજ પોતાની પ્રજા માટે કંઈક સારું કરે એ જ વિચારમાં રહેતો। એક દિવસ રાજાએ પોતાના મંત્રીઓને કહ્યું, મારે જાણવું છે કે આપણા રાજ્યમાં કોણ બુદ્ધિશાળી છે। રાજાએ મહેલના મુખ્ય દરવાજે એક મોટો પથ્થરનો ટુકડો મૂકી દીધો અને છુપાઈને જોવા લાગ્યો કે કોણ તેને દૂર કરે છે। ઘણા વેપારીઓ, સૈનિકો અને સરદારો આવ્યા, પણ કોઈએ પથ્થરને હટાવવાનો પ્રયત્ન કર્યો નહીં। બધા સાઈડમાંથી થોડી જગ્યામાંથી અંદર આવી જતા। બધાએ ફરી રાજદરબારમાં જઈ રાજાને ફરિયાદ કરી કે રસ્તામાં અવરોધ છે। થોડા સમય પછી એક ગરીબ ખેડૂત આવ્યો। તેણે પોતાના ખંભેથી ઉઠાવેલી લાકડીઓ નીચે મૂકી અને પથ્થરને હટાવવાનો પ્રયાસ કર્યો। ઘણી મહેનત પછી તેણે પથ્થરને હટાવી દીધો। જ્યાં પથ્થર હતો ત્યાં નીચે રાજાએ એક નાની થેલી મુકાવી હતી। તે થેલીમાં સોનાના સિક્કા અને એક ચિઠ્ઠી હતી। તેમાં લખેલું હતું કે જ્યાં લોકો અવરોધ જોઈને પલટાઈ જાય છે ત્યાં સાચી બુદ્ધિ છે, મુશ્કેલી દૂર કરનારમાં। રાજા ખુદ બહાર આવ્યો અને ખેડૂતને શાબાશી આપી। તેણે આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે આ ખેડૂત રાજ્યનો સૌથી બુદ્ધિશાળી અને સાચો નાગરિક છે। તો મિત્રો, આમાંથી આપણને શું શીખ મળે છે કે સંભવિત મુશ્કેલીઓથી દૂર ન જવું, પણ તેનો ઉકેલ શોધવો એ જ સાચી બુદ્ધિ છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તેનું તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે। તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો। અને તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી સ્ટોરીની સાથે। ધન્યવાદ।